અને હવે વાત કરીશું રસીકરણ વિશે। દેશમાં કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોરદાર અભિયાન છેડ્યું છે। 3જી જાન્યુઆરીથી દેશભરના 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે। તો 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રિકોશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। જ્યારે 60 વર્ષથી મોટી વયના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે। સાથે જ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ટૂંક સમયમાં જ દેશમાં નેઝલ વેક્સિન અને ડીએનએ બેઝ રસી આપવાનું પણ શરૂ થશે। પ્રધાનમંત્રીએ રસીકરણને લઈને ગઈકાલે રાત્રે જાહેરાત કરી। પ્રધાનમંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પ્રધાનમંત્રીએ ફરી એક વખત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવા દેશવાસીઓને અપીલ કરી છે। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ઓમિક્રોનથી ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે। તેમણે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। સાથે જ દેશમાં અત્યાર સુધીમાં રસીના 141 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે। તો તરુણો માટે પણ હવે રસી આપવામાં આવશે। 15 થી 18 વર્ષના જે તરુણો છે તેમને રસી આપવામાં આવશે। તરુણોને રસી આપવાની જાહેરાત કરતા હવે માતા પિતા પણ ખુશ થયા છે, કારણ કે કોરોનાને કારણે તરુણોના સ્વાસ્થ્યની દરકાર લઈને તેમના શિક્ષણ પર ખૂબ મોટું સંકટ ઊભું થયું હતું અને તેમના શિક્ષણમાં ઘણા બધા ડિસ્ટર્બન્સ આવ્યા હતા। અને હવે જ્યારે આ રસીકરણ તરુણોને પણ પહોંચાડવામાં આવશે, તેમને પણ પૂરું પાડવામાં આવશે, તેથી માતા પિતા હવે એ વાતને લઈને નિરાંત અનુભવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન તેમના બાળકોના શિક્ષણ સાથે કોઈ છેડછાડ નહીં થાય। पंद्रह साल से 18 साल की आयु के बीच के जो बच्चे हैं, अब उनके लिए देश में वैक्सीनेशन प्रारंभ होगा। 2022 में 3 जनवरी को सोमवार के दिन से इसकी शुरुआत की जाएगी। इसलिए प्रिकॉशन की दृष्टि से सरकार ने निर्णय लिया है कि हेल्थ केयर और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन की प्रिकॉशन डोज भी प्रारंभ की जाए। इसकी शुरुआत 2022 में 10 जनवरी सोमवार के दिन से की जाएगी। जो अधिक आयु वाले हैं और पहले से ही किसी न किसी गंभीर बीमारी से पीड़ित है, उन्हें प्रिकॉशन लेना सलाह योग्य है। इसको ध्यान में रखते हुए 60 वर्ष से ऊपर की आयु के कोमॉर्बिडिटी वाले नागरिकों को उनके डॉक्टर की सलाह पर वैक्सीन की प्रिकॉशन डोज का विकल्प उनके लिए उपलब्ध होगा। ये भी 10 जनवरी से प्रारंभ होगा। हमारे देश में जल्दी ही नेजल वैक्सीन और दुनिया की पहली डीएनए वैक्सीन भी शुरू होगी। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ આ જાહેરાત કરી છે કે હવે તરુણોને પણ રસી આપવામાં આવશે। આ સાથે સાથે તેમણે પ્રિકોશન ડોઝ અને બૂસ્ટર ડોઝની પણ વાત કરી છે। 60 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો છે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। ખાસ કરીને એવા લોકો કે જેઓ કોમોર્બિડિટી ધરાવે છે, કે એટલે કે એવા લોકો કે જેઓને સાથે સાથે અન્ય પ્રકારના રોગ પણ થયેલા છે, તેવા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। એ પણ ઉલ્લેખનીય છે કે જે ફોરેન કન્ટ્રીઝ છે ત્યાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે। બૂસ્ટર ડોઝ જે છે તે વાયરસના ગંભીર લક્ષણોને રોકવામાં 99% અસરકારક છે। મોડર્ના અને ફાઇઝરના બૂસ્ટર ડોઝથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। રોગ પ્રતિકારક શક્તિમાં 70 થી 75% વધારો થાય છે। તેથી હવેના સમયગાળામાં બૂસ્ટર ડોઝની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે ઓમિક્રોનના જે કેસ છે તે સતત વધી રહ્યા છે। રસી જ એકમાત્ર રામબાણ છે અને તેથી જ હવે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે જ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની બાબતો કહી। તેમણે કહ્યું કે તરુણોનું રસીકરણ શરૂ કરવામાં આવશે। 3જી તારીખથી તરુણોનું રસીકરણ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ 10 જાન્યુઆરીથી જે કોમોર્બિડેડ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો છે તેઓને
બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હવે રાજ્ય સરકારોએ પણ તેને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. કઈ રીતે તરુણોને રસી આપવામાં આવશે, કઈ રીતે જે કોમોર્બિડિટી ધરાવે છે તેવા વૃદ્ધોને બૂસ્ટર ડોઝ કઈ રીતે આપવામાં આવશે, બૂસ્ટર ડોઝ શું એક્ઝિસ્ટિંગ રસીમાંથી જ બનાવવામાં આવશે કે પછી અન્ય કોઈ ફોર્મ્યુલા દ્વારા બનાવવામાં આવશે, તેને લઈને પણ હવે રાજ્ય સરકારો તરફથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. તો આપણી સાથે અત્યારે હાલ ડોક્ટર વસંત પટેલ જોડાઈ ગયા છે કે જેઓ ફિઝિશિયન છે. તેમની પાસેથી જાણીશું કે આવનાર સમયમાં જે રસીકરણની વાત કરવામાં આવી છે તે કઈ રીતે એક્શનમાં મૂકવામાં આવશે. ડોક્ટર વસંત, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. ચોક્કસથી ગઈકાલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે રાષ્ટ્રજોગ સંદેશ હતો, ખાસ કરીને કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અને બાળકોનું વેક્સિનેશન, સાથે સાથે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર અને જે સિનિયર સિટીઝન વિથ કોમોર્બિડ કન્ડિશન ને જે બુસ્ટર ડોઝ આપવાની વાત કરી, એ ખૂબ જ મહત્વની વાત છે. અને બાળકોનું વેક્સિનેશન વડાપ્રધાન શ્રી દ્વારા 15 થી 18 વર્ષના જે બાળકો છે એમનું વેક્સિનેશન શરૂ કરવાની વાત છે. પરંતુ મારે એક સજેશન છે કે 15 થી 18 કરતા 12 થી 18 નું જે આપણી પાસે એપ્રુવલ છે, તો એ સમગ્ર આખી એજ ગ્રુપને લઈને વેક્સિનેશન કરવું ખૂબ હિતાવહ રહેશે. તો આપણે બાળકોને પણ સંક્રમણમાંથી મોટા અંશે બચાવી શકીશું. સાથે સાથે બુસ્ટર ડોઝ જનરલી આપણે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ને 16 જાન્યુઆરી થી આપણે વેક્સિનેશન શરૂ કરેલું. હવે એ લોકોને 2 ડોઝ પણ અપાઈ ગયા અને 2 ડોઝના પછી 6-8 મહિનાનો સમય થઈ ગયો છે. ત્યારે ચોક્કસ જે કોરોનાની એન્ટીબોડી શરીરમાં બનેલી હોય છે એનું પ્રમાણ ઘટતું હોય છે. ત્યારે ફરીથી નવા વેરિયન્ટ દ્વારા સંક્રમણ થવાની શક્યતા ખૂબ વધતી હોય છે. એવા સમયે બુસ્ટર ડોઝની જરૂરિયાત હોય છે. એટલે જે બુસ્ટર ડોઝ આપવાની જે સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે એ પણ ખૂબ સારો નિર્ણય છે. અને જ્યારે બુસ્ટર ડોઝ બધાને આપીશું આપણે, ત્યારે ફરીથી પાછું દરેકના શરીરમાં એન્ટીબોડી ટાઇટર વધવાનું શરૂઆત થશે. એટલે ફરી એ લોકોને રક્ષણ મળવાની શરૂઆત રહેશે. બિલકુલ. એટલે બૂસ્ટર ડોઝ અને પ્રિકોશન ડોઝ એવી બંને વાતો કરવામાં આવી છે ડોક્ટર. તો શું આ બંને એક જ છે કે બંને અલગ અલગ છે? ના, એ બંને એક જ છે. પ્રિકોશન ડોઝ અને બુસ્ટર ડોઝ, કદાચ બુસ્ટર ડોઝની જગ્યાએ વડાપ્રધાન શ્રીએ પ્રિકોશન ડોઝ એવું નામ આપ્યું હશે, મારું એવું માનવું છે. પણ એને ખરેખર એક જ અર્થમાં તો આપણે બુસ્ટર ડોઝ જ કહી શકીએ, કારણ કે આપણે 2 ડોઝ પહેલા લીધેલા છે અને પછી આ ત્રીજો બુસ્ટર ડોઝ આવશે. અને આવા કેટલા બુસ્ટર ડોઝ આવશે આવનારા સમયમાં એ પણ અત્યારથી આપણે કહેવું મુશ્કેલ છે. કારણ કે સમયાંતરે કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં જો લાંબા સમય સુધી ચાલુ રહે, તો આપણે આવા બુસ્ટર ડોઝ નવા જે વેરિયન્ટ આવતા હોય છે, આપણી પાસે અત્યારે જે વેક્સિનની વાત કરીએ તો જે વેક્સિન ઉપલબ્ધ હશે આપણી પાસે, એ જૂના વેરિયન્ટ પ્રમાણેની હશે. અને એમાં આ નવા વેરિયન્ટનું મોડિફાઈ કરી અને પછી જો આપણે બુસ્ટર ડોઝ તૈયાર કરીને આપીશું તો કદાચ વધારે હિતાવહ રહેશે પ્રજા માટે. બિલકુલ. એટલે બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ જે પણ એને નામ આપવામાં આવે, પરંતુ કામ બંનેનું સરખું જ છે અને આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યારે હાલ આપણી સાથે ડોક્ટર રામચંદ્ર પણ જોડાયા છે. ડોક્ટર સાહેબ, તેમની સાથે પણ વાતચીત કરીશું. તેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને તેમની પાસેથી જાણીશું કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તરુણોના રસીકરણને લઈને, તેને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. તરુણોનું રસીકરણ બહુ આવકાર્ય નિયમ છે. જેમ કે અત્યારે તમે જે જોઈ રહ્યા છો યુરોપ અને અમેરિકામાં, અત્યારે જે આપણે બીજા વેવમાં આપણે જોયું, અમે શું એપિડેમિયોલોજી જોતા હોય છે, એમાં 15 થી 18 વર્ષના 15% આપણે બાળકો એમાં ઇન્ફેક્ટ થયા હતા અને ઇન્વોલ્વ થયા હતા. અને અમે જે નેગેટિવ જે આપણે જે સીરો કન્વર્ઝન, જેમાં ઇન્ફેક્શન થયું છે કે નથી થયું એ જોતા, એ પણ આપણે સર્વે ઇન્ડિયાએ કર્યો હતો, આપણે ડિઝીઝ કંટ્રોલ ઓફ ઇન્ડિયા. એમાં લગભગ 65% તરુણો એમાં એનો સીરો કન્વર્ઝન રેટ દેખાયા હતા. એટલે બેસિકલી 15% પોપ્યુલેશનને, અને અત્યારે જે સ્કૂલો અને શાળાઓ બધી ખુલી રહી જાય છે, તો તેમાં બાળકોને આ રસીમાં સામે પ્રોટેક્શન મળે છે.
અને જે કોવેક્સિન જે રસીનું જે આપણે ઇમરજન્સી યુઝ માટે યુઝ કર્યું છે એ કિલ્ડ વેક્સિન છે એક, અને એમાં એટલે લગભગ બધી જાતના જે એન્ટીજનો હોય છે એ કવર કરવામાં આવે છે. એટલે કદાચ અને એ બાળકના અને તરુણો જે અત્યારે અભ્યાસમાં જઈ રહ્યા છે એ સામે રક્ષણ આપશે. સારી અને આવકાર્ય નિર્ણય છે. બિલકુલ, એટલે બાળકોને રસીકરણનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઘણો જ આવકાર્ય છે, પરંતુ અહીં એ પણ જાણવું જરૂરી છે કે બાળકોને જે રસીકરણ આપવામાં આવશે તેના પણ 2 ડોઝ રહેશે કે પછી તેમાં પણ આગામી સમયમાં બૂસ્ટર ડોઝ આવી શકે છે? જો અત્યારે આપણે જોતા જે આમાં 2 ડોઝ તો અત્યારે અનિવાર્ય છે, એટલે 4 અઠવાડિયાના અંતરે, અને પછી એનું સ્ટડીઝ કરવામાં આવશે કે કેટલી એફિકેસી આવે છે. અત્યારે જે સ્ટડીઝ કરી છે એ પ્રમાણે 2 તરુણો અને એડલ્ટ એમાં 75% આસપાસ એફિકેસી દેખાડે છે. પણ આમાં શું જોવાનું હોય છે કે જેમ અત્યારે ઓમિક્રોન વાયરસ છે એ પ્રમાણે જેમ નવા વેરિયન્ટ્સ આવતા રહે છે એ પ્રમાણે રસીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવવાની સંભાવના હોઈ શકે છે. બિલકુલ, પણ અત્યારે આ નિર્ણય આવકાર્ય છે અને તરુણોને લઈ લેવી જોઈએ. બિલકુલ, એટલે તરુણો માટે રસીકરણ અત્યારે હાલ ખાસ જરૂરી બની ગયું છે, કારણ કે સંજોગો જેવા ઊભા થયેલા છે. વસંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે બૂસ્ટર ડોઝની વાત કરવામાં આવી, તો શું આપને લાગે છે કે હવે પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે આપણને બૂસ્ટર ડોઝની ફરજિયાતપણે જરૂર પડી ગઈ છે? ચોક્કસથી જે બૂસ્ટર ડોઝની વાત કરીએ તો આપણે જેને લોકોએ 2 રસીના ડોઝ લઈ લીધા છે એવા જુદા જુદા એજ ગ્રુપમાં સેમ્પલિંગ સીરો સર્વે કરવા જોઈએ.